વાત કરવામાં આવે તો ગુજરાત લાઇવહુડ પ્રમોશન કંપની અંતર્ગત જિલ્લા ગ્રામ્ય વિકાસ દ્વારા ભરૂચ ખાતે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાનું આયોજન કરવા પાછળનો હેતુ એ હતો કે મહિલાઓને પગભર કરી શકાય તેના માટે આ સરસ મેળાનું આયોજન કરાયું હતું। આ સરસ મેળો ગુજરાત રાજ્યના 22 જિલ્લાના 110 જેટલી સખી મંડળોની બહેનો માટે આ સરસ મેળાનું આયોજન કરતા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। જોકે આ મેળામાં મહિલાઓએ પોતાના હાથે બનાવેલી ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની દુકાનો ઊભી કરી હતી। ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ સરસ મેળાના 10 દિવસમાં 55 સ્ટોલ પરથી ₹90 લાખનું વેચાણ કરવામાં આવ્યું છે। આ સરસ મેળામાં 22 જિલ્લાની 110 જેટલી સખી મંડળની બહેનો ઉપસ્થિત રહેતા ગ્રામ્ય મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ માટે પ્લેટફોર્મ, બજાર વ્યવસ્થા અને આજીવિકા વધારો કરવા માટેનું માર્કેટ પૂરું પાડવાનું આયોજન કરાયું હતું। જો કે આ સરસ મેળાનું શુભારંભ કલેક્ટર ગૌરાંગ મકવાણી સહિત જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટીદાર નિશા કુમારી અને જિલ્લા લાઇવહુડ મેનેજર પ્રવીણ વસાવા દ્વારા કરાયો હતો। બ્યુરો ચીફ શશિકાંત વસાવા, રમેશ સત્યની સાથે।